ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે એફએસએલની મદદ લેવામાં આવેલ છે. જરૂરી પંચનામા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. રાધનપુરના સિનાડ ગામની ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નથી શરૂ થયેલો વિવાદ ભાભરના રૂની ગામ સુધી પહોંચ્યો, જ્યાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ દીકરીને પરત લાવવાની માંગ સાથે ઊન ગામે પહોંચેલા ટોળાએ હોબાળો મચાવી ગાડીઓમાં તોડફોડ કરી અને હાઈવે બ્લોક કરતા 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. જો કે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી સ્થિતિ કાબૂમાં લીધી. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને બનેલી હિંસક ઘટનાના દ્રશ્યો આપણે જોયા. હવે બનેલી ઘટના અંગે ગુનો નોંધાયો છે. ડીવાયએસપી ચંદ્રસિંહ સોલંકીએ કહ્યું કે એફએસએલની ટીમ પણ આમાં જોડાઈ છે અને આ અંગે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. શું કહ્યું એમણે એ સાંભળીએ. થરા પોલીસ સ્ટેશનના ઊણ ગામે જે ગઈકાલે બનાવ બનેલો હતો, જે બનાવના અન્ય કોઈ પ્રત્યાઘાત ન પડે અને સમયસર ગામ લોકોનો તમામ સમાજનો જે સહકાર મળેલો છે, જેના ભાગરૂપે કોઈ મોટી ઘટના બનતા અટકી ગયેલ છે. પોલીસની સમય સૂચકતા, સમયસર હાજરી અને જરૂરી એક્શનના કારણે હાલ બિલકુલ પરિસ્થિતિ શાંત છે. કોઈ અન્ય પ્રશ્ન નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ન જાય, કોઈ ગલત મેસેજ ન જાય તે સારું. આજરોજ ગામે શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે. તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે. હાલ બિલકુલ શાંતિ છે. સર, એફએસએલની કઈ રીતની કામગીરી ચાલે પંચનામું કરવાની? આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે એફએસએલની મદદ લેવામાં આવેલ છે. જરૂરી પંચનામા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ.